નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વરા મારી ચેનલ સંજીવ શર્માથી. મિત્રો, ધોરણ 11 માં પ્રથમ પરીક્ષા એકાઉન્ટ વિષયમાં આપણે એસાઇનમેન્ટ 2025 પ્રથમ પરીક્ષા માટે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે વિભાગ ડી માં પ્રકરણ 2 અને પ્રકરણ 6 ના વિડિયો આપણે બનાવી ચૂક્યા છીએ. આજે આપણે પ્રકરણ 10 ઉપર ચર્ચા કરીશું. પ્રકરણ 10 માં તમારી પાસે 5 પ્રશ્નોના જવાબ આપેલા છે. પ્રકરણ 10 છે આપણું કાચું સરવૈયું. કાચું સરવૈયું બે રીતે તૈયાર થાય, એક પત્રક સ્વરૂપે અને એક ખાતા સ્વરૂપે. તો આપણે જોઈશું પ્રકરણ 10 ના 5 સવાલ. તો પ્રકરણ 10 માં આપણે જોઈશું પ્રથમ નંબરનો પ્રશ્ન, નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ ઉપરથી શ્રી પ્રબોધનું તારીખ 31/3/25 ના રોજનું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરો. તો અહીંયા તમને પત્રક સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરવાનું કીધું છે. અહીંયા આપણી પાસે પત્રકનો નમૂનો છે, ખાતાનું નામ, ખાપા, ઉધાર, ખાતાની ઉધાર બાકી, ખાતાની જમા બાકી. તો પહેલા અહીંયા આપણે જેટલા પણ ખાતા આપેલા છે દરેકે દરેક ખાતા પહેલા આપણે અહીંયા લખી દઈશું. આના પછી કયા ખાતાની ઉધાર બાજુ રકમ આવે અને જમા બાજુ રકમ આવે, એટલે કે ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીશું, જમા બાકી હોય તો જમા બાકી લખીશું. તો પહેલા આપણે દરેકે દરેક જેટલા પણ ખાતા આપ્યા છે એ લખી દેવાનું. વિભાની લોન ખાતું, ઉપાડ ખાતું, આપેલ વટાવ ખાતું, માલ પરત ઉધાર ખાતું, મકાનનું ખાતું, સકમંત લેણા અનામત ખાતું, રોકાણના વ્યાજનું ખાતું, મળેલ વટાવ ખાતું, માલ પરત જમા ખાતું, રોકડ ખાતું, જાહેરાત ખર્ચ ખાતું, રોકાણ ખાતું, ખરીદ ખાતું અને વેચાણ ખાતું. તો અહીંયા આપણે બધા જ ખાતા આપણે લખી દીધા છે. હવે આપણે એના ઉધાર જમા કરીશું. તો પહેલું છે વિભાની લોન ખાતું. તો વિભાની લોન આપણે રકમ આપી છે 12,000. લોન હંમેશા જમા બાજુ આવે, તો લોન હંમેશા જમા બાજુ આવે. તો અહીંયા આપણે જમા બાજુ લખીશું વિભાની લોનમાં 12,000 રૂપિયા. એના પછી આપણને આપ્યું છે ઉપાડ. તો ઉપાડ ખાતું ઉધાર બાકી હોય, તો ઉધાર બાકી હોય તો આપણે ઉધાર બાજુ લખીશું 3,000 રૂપિયા ઉપાડ ખાતામાં. એના પછી આપ્યું છે આપેલ વટાવનું ખાતું. તો આપેલ વટાવ એની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીશું 800 રૂપિયા. એના પછી છે માલ પરત ઉધાર. તો માલ પરત ઉધારનું ખાતું એની બાકી જમા હોય તો અહીંયા આપણે 1,500 રૂપિયા લખીશું જમા બાજુ. કેમ કે માલ પરત ઉધાર હોય એટલે આપણે એને જમા બાકી કહેવાય. કેમ કે માલ પરત ઉધાર એટલે ઉધાર બાજુથી બાદ થાય ખરીદ ખાતામાં, જેને આપણે ખરીદ પરત કહેવાય, અને ખરીદ પરતની જમા બાકી હોય. એના પછી છે મકાનનું ખાતું. તો મકાનની આપણી રકમ છે 20,000 રૂપિયા. તો મકાન આપણે ઉધાર બાજુ આવશે તો અહીંયા આપણે લખીશું મકાનની રકમ 20,000 રૂપિયા. એના પછી છે સકમંત લેણા અનામત ખાતું. તો સકમંત લેણા અનામત ખાતું એ આપણું જમા બાજુ કહેવાય. તો રકમ આવશે આપણી 3500 રૂપિયા. તો અહીંયા લખીશું 3500 રૂપિયા જમા બાજુ. એના પછી છે રોકાણ વ્યાજનું ખાતું 2,000 રૂપિયા. તો રોકાણનું વ્યાજ એ આપણું જમા બાજુ લખાશે, કેમ કે એની જમા બાકી હોય રોકાણના વ્યાજની, તો એને આપણે જમા બાજુ લખીશું. એના પછી આવશે મળેલ વટાવનું ખાતું. તો મળેલ વટાવનું ખાતું આપણું જમા હોય તો જમા બાજુ આપણે રકમ લખીશું. એક્ઝેક્ટ એની સામે લખવાનું તમારે મિત્રો. રકમ આવશે એમાં 500 રૂપિયા. તો એમાં આપણે 500 રૂપિયા લખીશું. એના પછી છે માલ પરત જમા. તો માલ પરત ઉધાર એ જમા થાય, તો માલ પરત જમા એ ઉધાર થાય. તો માલ પરત જમા આવશે 1,700 રૂપિયા. તો આપણે એને ઉધાર બાજુ લખીશું 1,700 રૂપિયા. એના પછી છે રોકડ ખાતું. તો રોકડ ખાતું એ ઉધાર બાકી આવશે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું રકમ 5,000 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 5,000 રૂપિયા. એના પછી જે જાહેરાત ખર્ચનું ખાતું. તો એની પણ ઉધાર બાકી આવશે. તો ઉધાર બાજુ આપણે રકમ લખીશું જાહેરાત ખર્ચમાં 3,000 રૂપિયા. અહીંયા રોકાણ ખાતું છે 20,000 રૂપિયા. રોકાણ ખાતું એની ઉધાર બાકી હોય તો અહીંયા આપણે લખીશું 20,000 રૂપિયા ઉધાર બાજુ. એના પછી છે ખરીદ ખાતું. તો ખરીદ ખાતાની પણ ઉધાર બાકી હોય તો એમાં રકમ આપેલી છે આપણને 16,000 રૂપિયા. તો એ રકમ આપણે લખીશું 16,000 રૂપિયા ઉધાર બાજુ. અને વેચાણ ખાતું જેની જમા બાકી હોય તો વેચાણ ખાતું આપણે લાસ્ટમાં લખીશું. રકમ આપણે આપી છે 30,000 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 30,000 રૂપિયા વેચાણમાં. તો આ રીતે મિત્રો દરેકે દરેક ખાતાની આપણે ઉધાર બાકી અને જમા બાકી બતાવી દીધેલી છે. હવે ટોટલ કરીશું આપણે આનું. જો મિત્રો અહીંયા આપણે ટોટલ કરીશું તો તમે ઉધાર બાજુનું જો ટોટલ કરશો અહીંયા તમને 69,500 ટોટલ આવશે અને જમા બાજુનું ટોટલ આવશે 49,500. ટોટલ કરીશું તો અહીંયા આવશે 69,500
ટોટલ આપણું, અને અહીંયા આવશે 49,500. તો અહીંયા આપણી પાસે 20,000 રૂપિયા ખૂટે છે મિત્રો. તો અહીંયા આપણે 20,000 રૂપિયા લખીશું અને ટોટલ આપણું થઈ જશે 69,500. અને 20,000 રૂપિયા જે ખૂટ્યા એને આપણે લખીશું ઉપલબ્ધ ખાતે. તો મિત્રો આ રીતે તમારે ક્યાંય પણ ટોટલ ના આવે કાચા સરવૈયામાં, તો જે બાજુ થોડુંક પણ બાકી રહેતું હોય તો તમારે ઉપલબ્ધ ખાતે લખવું. તો અહીંયા આપણે લખીશું ઉપલબ્ધ ખાતે. તો અહીંયા આપણી પાસે બંને બાજુ જવાબ આપણે આવી ગયા છે મિત્રો. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2 ઉપર વાત કરીએ. નીચે આપેલા વિવિધ ખાતાઓની બાકીઓ ઉપરથી શ્રી સુજાલનું તારીખ 31/3/25 ના રોજનું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરો. તો અહીંયા તમને કીધું છે પત્રક સ્વરૂપે. તો પત્રક સ્વરૂપે જે પ્રશ્ન નંબર 1 માં આપણે તૈયાર કર્યું એ જ રીતે આપણે તૈયાર અહીંયા કરીશું. પ્રશ્ન નંબર 1 માં પહેલા આપણે બધા ખાતા લખી દીધા છે, એના પછી સામે ઉધાર જમા બાકી લખી છે. અહીંયા આપણે એક એક ખાતું લખતા જઈશું અને સામે ઉધાર જમા કરતા જઈશું. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 માં. તો મૂડી આપણે આપી છે 21,200. તો અહીંયા આપણે મૂડી લખીશું 21,200. એના પછી છે સ્થાવર મિલકતો. તો સ્થાવર મિલકતની ઉધાર બાકી હોય તો આપણે એને સ્થાવર મિલકત ઉધાર બાકીમાં લખીશું. એની રકમ છે આપણી પાસે 20,000 રૂપિયા. તો એ 20,000 રૂપિયા આપણે ઉધાર બાજુ લખીશું અહીંયા. એના પછી છે ઉપાડ. તો ઉપાડની પણ ઉધાર બાકી હોય તો ઉપાડ પણ ઉધાર બાજુ લખીશું 3,000 રૂપિયા. તો અહીંયા આવશે 3,000 રૂપિયા ઉપાડ. એના પછી તમને આપ્યું છે મળેલ વ્યાજ. તો મળેલ વ્યાજની જમા બાકી હોય તો જમા બાજુ આપણે એને લખીશું જમા બાકીઓમાં. તો 1,000 રૂપિયા આપણે લખીશું જમા બાજુ. તો અહીંયા લખીશું 1,000 રૂપિયા. એના પછી છે સ્ટેશનરી સ્ટોક. તો સ્ટેશનરી સ્ટોકની ઉધાર બાકી હોય તો સ્ટેશનરી સ્ટોક રકમ આપી છે 600 રૂપિયા. તો એ આવશે ઉધાર બાજુ. તો અહીંયા આપણે ઉધાર બાજુ લખીશું 600 રૂપિયા. એના પછી છે દેવાદાર પર વટાવ અનામત. તો દેવાદાર પર વટાવ અનામત આની જમા બાકી હોય તો 2,000 રૂપિયા આપણે લખીશું જમા બાજુ. તો અહીંયા લખીશું 2,000 રૂપિયા. બેંક પ્રત્યે દેવું. તો અહીંયા આપણે લખીશું બેંક પ્રત્યે દેવું. તો દેવાની હંમેશા જમા બાકી હોય તો જમા બાજુ લખીશું 8,000 રૂપિયા. હવે છે ગ્રાહકો. તો ગ્રાહકો એટલે દેવાદારો કહેવાય. એટલે દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય તો અહીંયા આપણે લખીશું ગ્રાહકો. અને ગ્રાહકોને ઉધાર બાજુ રકમ આવશે જેમાં આવશે 7,000 રૂપિયા. તો અહીંયા આપણે ગ્રાહકો લખીશું ઉધાર બાજુ 7,000 રૂપિયા. અને એની જોડે આપ્યું છે દેવું. તો દેવું એટલે લેણદારો કહેવાય. તો દેવું આપણે લખીશું 7,000 રૂપિયા રકમ છે એમાં પણ. તો એ લખીશું આપણે જમા બાજુ 7,000 રૂપિયા. એના પછી આપી છે ખરીદી. તો ખરીદીની ઉધાર બાકી હોય તો અહીંયા આપણે લખીશું ખરીદી. રકમ આપેલી છે આપણને 17,500. તો અહીંયા ખરીદીમાં આપણે રકમ લખીશું અહીંયા 17,500. એના પછી છે વેચાણ. તો વેચાણની જમા બાકી હોય તો વેચાણ આપણે જમા બાજુ લખીશું. તો એક્ઝેક્ટ એની સામે લખવાનું મિત્રો કે જેથી કરીને તમારે ભૂલ ના પડે. તો વેચાણ છે 25,000 રૂપિયા. એના પછી છે સ્ટેશનરીની ખરીદી. તો સ્ટેશનરીની ખરીદીની ઉધાર બાકી હોય સ્ટેશનરીની ખરીદી. તો એને આપણે ઉધાર બાજુ લખીશું. રકમ આપી છે એમાં 1,400 રૂપિયા. તો એમાં આપણે 1,400 રૂપિયા લખીશું. એના પછી છે મજૂરી અને એના પછી છે ફર્નિચર. તો અહીંયા આપણે મજૂરીની પણ ઉધાર બાકી હોય અને ફર્નિચર. તો ફર્નિચરની પણ ઉધાર જ બાકી હોય અને અહીંયા કરીશું આપણો સરવાળો. તો મજૂરીની રકમ છે આપણી 750 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 750. અને ફર્નિચર આવશે 13,950. તો અહીંયા આપણે લખીશું 13,950.
ટોટલ કરીશું મિત્રો, તમે આનું ટોટલ કરશો તો 21 200 22 200 24 200 32 200 39 200 39 ને 20 59 ને 5 થશે 64. તો અહીંયા તમારું આનું ટોટલ તમે કરશો મિત્રો તો 64,200 આવશે. તો અહીંયા આપણે ટોટલ 64,200 બંને બાજુ લખી દઈશું. તો અહીંયા આવશે 64,200, અહીંયા આવશે 64,200. અહીંયા મિત્રો ઉપલક ખાતે આવશે નહીં, કેમ કે બંને બાજુનું ટોટલ સરખું આવી ગયું છે. કાચા સરવૈયામાં જ્યારે પણ ટોટલ સરખું ના આવે તો આપણે ઉપલક ખાતે લખીશું, પણ એવું બધા દાખલામાં થશે નહીં. મિત્રો અહીંયા તમારે ટાઇટલ લગાવી દેવાનું છે. તો અહીંયા લખીશું આપણે શ્રી સુજાન તારીખ 31/3/25 ના રોજનું કાચું સરવૈયું. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3 ઉપર જોઈએ આપણે. તો પ્રશ્ન નંબર 3 માં નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ ઉપરથી શ્રી તારકનું 31/3/25 ના રોજનું કાચું સરવૈયું ખાતા સ્વરૂપે તૈયાર કરો. અહીંયા તમારે ટાઇટલ લગાવી દેવાનું, શ્રી તારકનું તારીખ 31/3/25 ના રોજનું કાચું સરવૈયું. મિત્રો અહીંયા તમારી પાસે ખાતા સ્વરૂપે છે. આગળના દાખલામાં આપણે પત્રક સ્વરૂપે હતું, તો ખાતા સ્વરૂપેમાં અહીંયા આવશે ખાતાની ઉધાર બાકી, અહીંયા રકમ રૂપિયા, અહીંયા આવશે જમા બાકી, અહીંયા આવશે રકમ રૂપિયા. તો અહીંયા આવશે ઉધાર બાકી, અહીંયા આવશે ઉધાર બાકી અને અહીંયા આવશે જમા બાકી. ઉધાર બાકી આપણે ઉધાર બાજુ લખીશું, જમા બાકી જમા બાજુ લખીશું. તો શરૂઆત કરીએ દાખલાની. તો મિત્રો અહીંયા ખાતા સ્વરૂપે કીધું છે. તો ખાતા સ્વરૂપમાં પત્રક સ્વરૂપમાં અલગ સ્વરૂપે બનાવાય કાચું સરવૈયું, ખાતા સ્વરૂપમાં અલગ બનાવાય મિત્રો. તો ખાતા સ્વરૂપમાં આ રીતે બનશે, ઉધાર બાકીઓ રકમ રૂપિયા, જમા બાકી રકમ રૂપિયા. તો ઉધાર બાકીઓ ઉધાર બાજુ લખીશું, જમા બાકી જમા બાજુ લખીશું. પહેલું આપેલું છે શરૂઆતનો સ્ટોક, જે ઉધાર બાકીમાં હોય. તો અહીંયા આપણે લખીશું શરૂઆતનો સ્ટોક, શરૂનો સ્ટોક. તો એની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ આપણે એની રકમ લખીશું 3,000 રૂપિયા. એના પછી છે ફર્નિચર. તો ફર્નિચરની પણ ઉધાર જ બાકી હોય તો ઉધાર બાજુ લખીશું ફર્નિચર 7,000 રૂપિયા. એના પછી જે માલ ખાતું અને કૌંસમાં લખ્યું છે ઉધાર, તો એ પણ ઉધાર જ આવશે, કેમ કે કૌંસમાં એમણે ઉધાર લખ્યું છે. તો અહીંયા આપણે લખીશું માલ ખાતું કૌંસમાં ઉધાર, કેમ કે માલ ખાતું એટલે આ ખરીદ ખાતું કહેવાય. તો અહીંયા આવશે 16,200. ઉપાડ ખાતું, તો ઉપાડ ખાતું અને પણ ઉધાર જ બાકી હોય તો ઉપાડ ખાતું, એમાં તમને રકમ આપી છે ઉપાડ ખાતામાં 2,200 રૂપિયા. એના પછી છે માલ પરત ઉધાર. તો માલ પરત ઉધાર કૌંસમાં લખ્યું છે. તો મિત્રો અહીંયા માલ પરત ઉધાર છે, કૌંસમાં લખ્યું છે ઉધાર. તો આપણે એને કહીશું વેચાણ માલ પરત, કેમ કે માલ પરત ઉધાર કૌંસમાં જો ઉધાર લખ્યું હોય તો એને વેચાણ પરત કહેવાય. પણ જો અહીંયા કૌંસમાં રકમ ના હોત અને સીધું હોત કે માલ પરત ઉધાર, તો આપણે એને ખરીદ પરત ગણત. તો આ ટેકનિક છે મિત્રો, ખાસ ધ્યાન રાખવી. આવી ઊંડાણપૂર્વકની સમજૂતી તમને મારી ચેનલ ઉપર જ મળશે મિત્રો. એટલે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે બીજી પરીક્ષા, વાર્ષિક પરીક્ષા નું એસાઇનમેન્ટ સૌથી પહેલા લાવીશું મિત્રો, કે જેથી કરીને તમને એનું સંપૂર્ણ નોલેજ પ્રાપ્ત થાય અને કોઈ પણ જગ્યાએથી તમને ખોટું શીખવા મળે નહીં. તો અહીંયા આપણે આપેલું છે માલ પરત ઉધાર. તો અહીંયા આપણે લખીશું માલ પરત કૌંસમાં લખ્યું છે ઉધાર. તો અહીંયા આપણે ઉધાર બાજુ લખીશું, કેમ કે માલ પરત ઉધાર આખું હોય તો એને આપણે ખરીદ પરત કહેવાય. પણ અહીંયા માલ પરત ઉધાર કૌંસમાં લખ્યું છે ઉધાર, એટલા માટે એને વેચાણ પરત કહેવાય. તો એની રકમ ઉધાર બાજુ આવશે અને એની રકમ છે 2,550. તો અહીંયા લખીશું આપણું 2,550. એના પછી છે લેણા ખાતું. તો લેણા ખાતું એટલે દેવાદારો કહેવાય. તો અહીંયા આપણે લખીશું લેણા ખાતું
રકમ એમાં છે આપણી પાસે 15,750, તો અહીંયા લખીશું 15,750. એના પછી છે ઓફિસ ખર્ચ ખાતું, તો ઓફિસ ખર્ચ ખાતું એની પણ ઉધાર જ બાકી હોય તો અહીંયા લખીશું ઓફિસ ખર્ચ ખાતું. એમાં રકમ આવશે 9,800. તો અહીંયાની બધી જ રકમ આપણે લખી દીધી છે. અહીંયાની બધી જ રકમ આપણે લખી દીધી છે. હવે અહીંયાથી આપણે લઈશું તો પહેલું છે મૂડી 30,500, તો મૂડી ખાતું જમા હોય તો અહીંયા લખીશું આપણે મૂડી ખાતું 30,500 જમા બાજુ. ના પછી છે દેવાનું ખાતું, તો દેવાનું ખાતું એટલે કે લેણદારો કહેવાય, તો દેવાનું ખાતું એટલે જમા આવશે તો એમાં આવશે 1250, 1,250. એના પછી છે માલ ખાતું, તો માલ ખાતું કૌંસમાં આપણને લખેલું છે, માલ ખાતામાં કૌંસમાં લખ્યું છે જમા એટલે કે એને વેચાણ કહેવાય, તો એ જમા બાજુ આવશે. તો માલ ખાતું જમા. રકમ એમાં આપણને આપેલી છે 24,000 રૂપિયા, તો અહીંયા લખીશું 24,000 રૂપિયા. ધંધાકીય આવકોનું ખાતું, તો અહીંયા લખીશું ધંધાકીય આવકનું ખાતું, એની પણ જમા જ બાકી હોય તો ધંધાકીય આવકોનું ખાતું. રકમ આવશે 3,000 રૂપિયા. એના પછી છે માલ પરત જમા, કૌંસમાં લખ્યું છે જમા, તો આપણે જમા બાજુ લખીશું. જો કૌંસમાં રકમ ના લખી હોય તો આને આપણે ઉધાર બાજુ લખત. તો આ ટેકનિકની ખાસ તમારે ધ્યાન રાખવું મિત્રો. અહીંયા પણ માલ પરત કૌંસમાં ઉધાર લખ્યું છે એટલે વેચાણ પરત કહેવાય. જો કૌંસમાં ના લખ્યું હોય તો એને ખરીદ પરત કહેવાય અને એને આપણે જમા બાજુ લખત. તો માલ પરત જમા. માં રકમ છે 1250, તો અહીંયા આપણે લખીશું 1250. એના પછી છે ડેડ સ્ટોકનું ખાતું, તો ડેડ સ્ટોકનું ખાતું એટલે કે ઉધાર આવશે, તો અહીંયા આપણે લખીશું ડેડ સ્ટોકનું ખાતું. ડેડ સ્ટોકનું ખાતું અને એની રકમ છે 2,000 રૂપિયા, તો અહીંયા આવશે 2,000 રૂપિયા. અને છેલ્લે છે હાથ ઉપર રોકડ, તો હાથ ઉપર રોકડની પણ ઉધાર જ બાકી હોય તો એને આપણે અહીંયા લખીશું હાથ ઉપર રોકડ. એમાં રકમ આપી છે 1,500 રૂપિયા અને અહીંયા આપણે સરવાળો કરી દઈશું. તો સરવાળો, અને અહીંયા પણ આપણે સરવાળો લખી દઈશું, સરવાળો. તો મિત્રો અહીંયા બંને બાજુનો જો તમે ટોટલ કરશો તો ટોટલ આપણું આવશે 30,031, 31 ને 24, 35 ને 20, 55 ને 3, 58, 59, 59 ને 250, 250 ને 500 એટલે કે 60,000. તો જમા બાજુ આવશે મિત્રો 60,000, તો અહીંયા આપણે લખીશું 60,000 રૂપિયા. અને ઉધાર બાજુનું જો આપણે ટોટલ કરીશું તો એ પણ 60,000 રૂપિયા જ આવશે. તો અહીંયા આપણે લખીશું 60,000 રૂપિયા. 10,000, 26, 28, 30, 30 ને 45, 45 ને 10, 45 ને 9, 54 ને 2, 56 ને 1, 57, 57 ને 58, 58 ને 1, 59, 59 ને 60,000. તો 60,000 થઈ જશે મિત્રો. તો હા, તો આપણો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું મિત્રો. તો પ્રશ્ન 4 જોઈશું આપણે મિત્રો. નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ ઉપરથી શ્રી જેઠાલાલનું તારીખ 31/3/25 ના રોજનું કાચું સરવૈયું ખાતા સ્વરૂપે અહીંયા લખેલું છે. તો ખાતા સ્વરૂપ હોય તો આગળ આપણે પ્રશ્ન નંબર 3 માં જોયું એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 4 ગણીશું, જેમાં અહીંયા આપણી પાસે છે ઉધાર બાકીઓ. તો અહીંયા આપણે લખી દેવું ઉધાર બાકીઓ. અને અહીંયા આવશે જમા બાકીઓ. તો પહેલું એમાં છે મૂડી, તો આપણને ખબર છે કે મૂડી એ જમા આવશે, તો મૂડીમાં છે 30,000 રૂપિયા, તો અહીંયા આવશે મૂડી 30,000 રૂપિયા રકમ. એના પછી છે સ્ટોક 1/4/24, તો આને શરૂઆતનો સ્ટોક કહેવાય, 1/4/24 છે એટલે શરૂનો સ્ટોક. એમાં આપણે લખીશું 7,000 રૂપિયા.
એના પછી છે પગાર, તો પગારની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીશું પગાર 14,000 રૂપિયા. એના પછી છે દેવાદારો, તો દેવાદારોની પણ ઉધાર બાકી હોય તો દેવાદારો આવશે ઉધાર બાજુ, એમાં આવશે 10,000 રૂપિયા. એના પછી છે રોકાણ, તો રોકાણોની પણ ઉધાર બાકી હોય તો એને પણ આપણે ઉધાર બાજુ લખીશું રોકાણોમાં પણ, તો રકમ છે એમાં 26,000 રૂપિયા. એના પછી છે રોકડ, તો રોકડની પણ આપણી ઉધાર જ બાકી હોય તો ઉધાર બાજુ રકમ લખીશું 4500 રૂપિયા. એના પછી છે મિલકતો, મિલકતોની પણ ઉધાર જ બાકી હોય તો ઉધાર બાજુ લખીશું મિલકતો 6500 રૂપિયા, 6500. તો અહીંયાની આપણી બધી વિગત પતી ગઈ છે. અહીંયાથી આપણે લઈશું તો વેચાણ, તો પહેલું છે વેચાણ, વેચાણ આવશે જમા બાજુ, એની જમા બાકી હોય તો એમાં આવશે 60,000 રૂપિયા. એના પછી છે લેણદાર, તો લેણદારોની પણ જમા જ બાકી હોય તો અહીંયા આપણે લખીશું લેણદારો, તો એમાં રકમ આપણે આપી છે 10,000 રૂપિયા. એના પછી છે ઉમેદવારનું પ્રીમિયમ, તો ઉમેદવારનું પ્રીમિયમ જમા બાકી હોય તો એમાં આપણે લખીશું ઉમેદવારનું પ્રીમિયમ. તો એમાં રકમ આપી છે 8,000 રૂપિયા, તો અહીંયા લખીશું આપણે 8,000 રૂપિયા. એના પછી છે ધર્માદો લખ્યું છે, તો ધર્માદાની ઉધાર બાકી હોય તો અહીંયા લખ્યું છે આપણે ધર્માદો લખ્યું છે તો આપણે બી ધર્માદો જ લખવાનું. આમ તો ધર્માદા ખાતું આવે તો 3,000 રૂપિયા લખીશું આપણે ઉધાર બાજુ. તો આ રીતે તમારે દરેક વિગત લખતા જવાની. આમાં તમને કઈ ખબર ના પડે તો હું મારો મોબાઈલ નંબર તમને આપું છું મિત્રો, 9879440737. આ મારો વોટ્સઅપ નંબર છે. તમને કઈ પણ ડિફિકલ્ટી હોય નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર વિષયમાં તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. અને હવે આવશે ડિવિડન્ડ, ડિવિડન્ડની જમા બાકી હોય તો ડિવિડન્ડ એ આપણે જમા બાજુ લખીશું, એની રકમ છે 2,000 રૂપિયા, તો અહીંયા આવશે 2,000 રૂપિયા. એના પછી છે ફર્નિચર, તો ફર્નિચરની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીશું ફર્નિચર, અને રકમ આપી છે આપણે 15,000 રૂપિયા. એના પછી છે ખરીદી, તો ખરીદીની પણ ઉધાર જ બાકી હોય તો ઉધાર બાજુ લખીશું ખરીદી 24,000 રૂપિયા. હવે આપણે ટોટલ કરીશું તો અહીંયા લખીશું સરવાળો, અને અહીંયા પણ લખીશું સરવાળો. તો મિત્રો અહીંયા આપણે ટોટલ કરશું તો અહીંયા ટોટલ તમે મોઢે પણ કરી શકો છો. 30,000, 60,000, 90,000, 90,000 ને 10,000, 1,00,000, 1,00,000 ને 8,000 ને 1,10,000. તો અહીંયા આવશે ટોટલ આપણું 1,10,000. એસાઇનમેન્ટમાં મિત્રો તમે ચેક કરી શકો છો, આપણા દાખલાનો જવાબ આવી ગયો છે. ઉધાર બાજુ પણ તમે જો ટોટલ કરશો તો 1,10,000 જ આવશે. તો અહીંયા આપણે 1,10,000 લખી દઈશું. ચેક કરી લઈએ. 14 ને 7 21, 21 ને 10 31, 31 ને 6 37 ને 20 57 ને 4 61, 61 500, 61 500 ને 62, 62 ને 6 68, 68 ને 3 71 ને 5 76 ને 10 86, 86 ને 4 90, 90 ને 20 1,10,000. મિત્રો આ રીતે આપણે ટોટલ કેલ્સી વગર પણ કરી શકીએ છીએ, પણ તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો મારી પાસે અનુભવ છે એટલા માટે હું કેલ્સીનો ઉપયોગ કરતો નથી, પણ તમારે કેલ્સીનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ટોટલ કરવું મિત્રો. આ તો તમારો પ્રશ્ન નંબર 4 એટલે કે દાખલા નંબર 4. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, છેલ્લો પ્રશ્ન. વિભાગ ડી માં આપણે સોલ્યુશન કરાવી રહ્યા છીએ, જેમાં આપણે વિભાગ ડી નો પ્રકરણ 10 માં પ્રશ્ન નંબર 5 ઉપર આવ્યા છીએ મિત્રો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે. તો પ્રશ્ન 5 જોઈશું આપણે. છેલ્લો પ્રશ્ન આપણો પ્રકરણ 10 નો. શ્રી દિનેશના હિસાબની સે તારીખ 31/25 ના રોજનું કાચું સરવૈયું મેળવેલ છે, પરંતુ તેમાં કેટલીક ભૂલો રહી જવા પામેલી છે. તમે આ ભૂલો શોધીને ફરીથી તમારે નવું કાચું સરવૈયું બનાવવાનું છે. તો અહીંયા દિનેશ ના જે હિસાબની છે, દિનેશભાઈના હિસાબની અહીંયા ભૂલ કરી છે, આપણે એમની ભૂલોને સુધારવાની છે. અહીંયા ખાતા સ્વરૂપે છે તો આપણે એના ખાતા સ્વરૂપે જ ભૂલ સુધારીશું. તો એમાં જ્યાં દિનેશભાઈના હિસાબની ભૂલ હશે ત્યાં આપણે સુધારતા જઈશું અને સાચું ટોટલ આપણે લાવીશું. જો ટોટલ એમનું બરોબર હશે તો પણ જોઈશું કે બરોબર છે કે નહીં,
તો શરૂઆત કરીએ મિત્રો। તો પહેલા અહીંયા આપણે ટાઇટલ લખી દઈશું શ્રી દિનેશ, તારીખ 31/3/25 ના રોજનું સુધારેલું કાચું સરવૈયું। તો અહીંયા આપણે લખી દઈશું ઉધાર બાકી। ઉધાર બાકીઓ અહીંયા લખી દઈશું જમા બાકીઓ। તો પહેલું છે કાયમી મિલકતો। તો કાયમી મિલકતો આપણે બરોબર લખ્યું છે। કાયમી મિલકતોની ઉધાર બાકી હોય તો એ ઉધાર બાજુ જ આવશે। તો એ આપણે બરોબર એન્ટ્રી આપી છે 81,000 રૂપિયાની। તો એમાં કોઈ ભૂલ નથી। વેપારીઓ, તો વેપારીઓ એટલે કે લેણદારો કહેવાય, જેની જમા બાકી હોય તો એમાં એમણે ભૂલ કરી છે, તો એને આપણે જમા બાજુ લાવીશું વેપારીઓને। તો વેપારીઓ આવશે 17,000 રૂપિયા। એના પછી છે વેચાણ બાદ પરત। તો વેચાણ બાદ પરત એટલે કે વેચાણમાંથી બાદ પરત કર્યા પછીની રકમ છે જે એમણે ઉધાર લખી છે, આપણે એને જમા કરીશું। તો અહીંયા આવશે વેચાણ બાદ પરત। તો આને વેચાણ જ કહેવાય। તો રકમ છે 25,000 રૂપિયા। તો અહીંયા લખીશું 25,000 રૂપિયા। એના પછી જે વહીવટી ખર્ચા, તો વહીવટી ખર્ચા એ ઉધાર બાકી હોય તો એ ઉધાર બાજુ જ આવશે, એ બરોબર લખ્યું છે એમણે। તો વહીવટી ખર્ચા 3,060। 3,060। બેંકની લોન, બેંકની લોન જમા બાકી હોય એમણે ઉધાર લખ્યું છે તો ખોટું લખ્યું છે, તો એને આપણે જમા કરીશું। બેંકની લોન એ આપણું દેવું કહેવાય। તો અહીંયા આવશે 14,140 રૂપિયા। તો આમાં આપણે લખીશું 14,140 રૂપિયા। એના પછી છે મહેસૂલી આવકો। તો મહેસૂલી આવકો એ જમા થાય તો અહીંયા આપણે એને જમા બાજુ લખીશું મહેસૂલી આવકો। રકમ તમને આપી છે 10,600। તો અહીંયા આપણે લખીશું 10,600। તો શિખાઉ કર્મચારીનું પ્રીમિયમ એ જમા આવશે, એમણે ઉધાર કર્યું છે તે ખોટું કર્યું છે, તો એને આપણે સુધારીશું। શિખાઉ કર્મચારી નું પ્રીમિયમ તો એ છે 2,400 રૂપિયા। તો એને આપણે અહીંયા લખી દઈશું 2,400 રૂપિયા। એના પછી છે ગ્રાહકો। તો ગ્રાહકો એટલે કે દેવાદારો કહેવાય। તો ગ્રાહકો અહીંયા આપણે લખીશું ઉધાર બાકીમાં, એમણે જમા બાકીમાં લખ્યું છે તો ખોટું કર્યું છે 38,000 રૂપિયા। એના પછી છે રોકડ અને બેંક શિલ્લક। તો એ ઉધાર આવશે, આપણે જમા એમણે લખેલું છે તો આપણે એની ભૂલ સુધારીશું। બેંક શિલ્લક જેમાં રકમ આવશે 7,000 રૂપિયા। અહીંયા એના પછી છે મૂડી બાદ ઉપાડ। તો એને મૂડી જ કહેવાય, તો એની જમા બાકી આવશે તો એ બરોબર લખ્યું છે મૂડી બાદ ઉપાડ। તો એમાં રકમ છે 84,060। તો એમાં આપણે લખીશું 84,060। ખરીદ બાદ પરત। તો ખરીદ બાદ પરત એટલે ખરીદી કહેવાય, તો એ ઉધાર બાજુ આવશે, એમણે જમા બાજુ લખ્યું છે તો એ ભૂલ કરી છે ખરીદ બાદ પરત। તો એના આપણે ઉધાર કરીશું, ભૂલ સુધારીશું આપણે। રકમ એની છે 17,000 રૂપિયા, ઉધાર બાજુ લખીશું। અને છેલ્લું છે મહેસૂલી ખર્ચા। તો એ પણ ઉધાર જ આવશે, એ એમણે જમા કર્યું છે તો આપણે એની ભૂલ સુધારીશું। મહેસૂલી ખર્ચા 7,140। 7,140 રકમ મિત્રો એકવાર ચેક કરી લઈએ। કાયમી મિલકતો 81,000, વહીવટી ખર્ચા 17,000, વેચાણ બાદ પરત, વેચાણ બાદ પરત વેપારીઓ 17,000, વેચાણ બાદ પરત 25,000 રૂપિયા, વહીવટી ખર્ચા 3,060। તો 3,060। બેંકની લોન એ જમા બાકી આવશે તો 14,140। તો 14,140। મહેસૂલી આવકો તો 10,600।
શિખા ઉમેદવારનું પ્રીમિયમ 2400 રૂપિયા, ગ્રાહકો તો ઉધાર બાજુ ગ્રાહકો 38,000, રોકડ અને બેંક તો 7,000, મૂડી બાદ પરત તો મૂડી બાદ ઉપાડ તો મૂડી બાદ ઉપાડ તો એ આવશે 84,060, ખરીદ બાદ પરત તો ખરીદ બાદ પરત આવશે 17,000 રૂપિયા અને મહેસૂલી ખર્ચા તો એ આવશે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 પૂરો કર્યો. ટોટલ કરીશું મિત્રો આપણે. તો અહીંયા લખીશું સરવાળો, અહીંયા પણ આવશે સરવાળો. તો મિત્રો અહીંયા ટોટલ આવશે આપણું 1,53,200. અહીંયા જેટલું છે એટલું જ આવશે ટોટલ. તો અહીંયા આપણે લખી દઈશું 1,53,200. તો ટોટલ તો એમનું બરોબર છે, પણ ઉધાર જમામાં ગડબડ કરી છે. તો અહીંયા આપણે લખી દઈશું 1,53,200. તો મિત્રો આ હતા આપણા 5 દાખલાઓ, 5 પ્રશ્નો પ્રકરણ 10 ના. અહીંયા આપણે વિભાગ ડી પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ ઈ ઉપર ચર્ચા કરીશું. જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.